અને શિક્ષકશ્રીઓ, જ્ઞાનજનો અને મારા વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે હું કોર્ડિનેટર દક્ષા સામંતભાઈ, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. તો આજે હું તમને 26મી જાન્યુઆરી વિશે થોડું ઘણું કહેવા માંગુ છું. તો શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. 26મી જાન્યુઆરી જે આપણો રાષ્ટ્રીય તહેવાર છે. આપણે દર વર્ષે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરીએ છીએ. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જે આપણા મહત્વના રાષ્ટ્રીય તહેવાર છે. આ તહેવારો સમગ્ર રાષ્ટ્રના આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે. ના પૂછો દુનિયાને શું આપણી કહાની છે. આપણી ઓળખ બસ એટલી જ આપણે હિન્દુસ્તાની છીએ. આજનો દિવસ ખાસ છે. આજે 26મી જાન્યુઆરી અર્થાત પ્રજાસત્તાક દિન છે. આપણા દેશનું સંવિધાન બનાવવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. ભારતીય સંવિધાન એ વિશ્વનું સૌથી મોટું લેખિત સંવિધાન છે. આપણા સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું જ એક વિશેષ મહત્વ છે. 1930માં રાવી નદીના કિનારે પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે. આ બધા સંઘર્ષ સાથે અનેક મહાન નાયકોને સ્વતંત્રની પ્રાપ્તિ માટે પોતાનું બલિદાન આપવું પડ્યું હતું. તેમનું બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી. આપણા દેશને 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું હતું. એ દિવસથી આપણા દેશમાં આપણું એટલે કે પ્રજાનું રાજ સ્થાપ્યું. જેથી આપણે આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. પ્રજાસત્તાક દિને શાળાઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. સરકારી કચેરી પર ધ્વજ ફરકાવવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગવાય છે. રાષ્ટ્રપતિ પરેડની સલામી ઝીલે છે. નેતાઓ દ્વારા આ ઠેર ઠેર રાષ્ટ્ર વિકાસ માટેની જનજાગૃતિ કેળવાઈ રહે તે માટેના ભાષણો કરવામાં આવે છે. શાળાઓમાં વિવિધ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. સરકાર દ્વારા પણ આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થાય છે. સરકાર દ્વારા પણ આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થાય છે. 26મી જાન્યુઆરીના દિવસે એક મોટું સર્કસ કાઢવામાં આવે છે. વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, નમસ્તે. હું માલન યોગિકા. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે હું 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન વિશે તમને થોડું ઘણું કહીશ તો શાંતિપૂર્વક સાંભળવા નમ્ર વિનંતી. 26મી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. ત્યારબાદ દેશનું બંધારણ કરવા બંધારણ સમિતિની રચના કરવામાં આવી. તેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. આ બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું છે. ત્યારથી આ દેશ ભારત સ્વયંભૂ પ્રજાસત્તાક બન્યું. ત્યારથી દર વર્ષ આ દિવસ 26મી જાન્યુઆરી તરીકે ઉજવવામાં આવે છે. 26મી જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે. ધ્વજવંદનને સલામી આપવામાં આવે છે. રાષ્ટ્રગીતો ગાવામાં આવે છે. તથા સાથે સાથે દિલ્હીમાં લશ્કર વાહનો લશ્કર સાથે પરેડ થાય છે. તેથી સાથે સાથે જુદા જુદા રાજ્યોના વિકાસો તેમજ સાંસ્કૃતિક ઝાંખીઓ બતાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ તેની સલામી ઝીલે છે. શાળાઓમાં અને સોસાયટીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના ગીતો જેવા અન્ય કાર્યક્રમો યોજવામાં આવે છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. સાંજે સરકારી મકાનોમાં કેટલાક લોકો રોશનીથી ઝળહળી ઉઠ્યા હોય છે અને કેટલાક લોકો તો પોતાના મકાનોમાં પણ રોશની ચમકાવે છે. આ પ્રજાસત્તાકનું રક્ષણ પ્રેરણા
सूरज जलता है, क्या कभी अंबर से सूर्य बिछड़ता है, क्या कभी दिन बाती दीपक जलता है। सब दीवाने हैं मेरे। गूगल गूगल नाम है मेरा, मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। फेक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह। चीज को टिकटॉक कहते हैं। नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ, मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक, मुझसे ही तो ये सोशल मीडिया का काम शुरू हुआ है। सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी। तो चलो देखो। मम्मा मेरा कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा समझाया तो पर मैं भूल गई। बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। पापा कल मैथ्स का एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, आप पढ़ा दोगे प्लीज? बेटा आई एम ऑलरेडी गेटिंग लेट, मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ। ओके पापा।
तुम अम्मा के पास चली जाओ। ओके पापा। मम्मा मम्मा मम्मा, मुझे थोड़ा सा तो पिला दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा, मैं वेट करती हूँ। मम्मा को कितना देर हो गया, मम्मा तो अब तक नहीं आई। क्या करूं, मैं जब तक मैं इसे साक्षी कर लेती हूँ। देखो ये कौन सीखा, इसे भी अपने जाल में फंसाते हैं। नादान लड़की, तुम मेरी जाल में पूरी तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो, मेरा नया शिकार। रात दी गल सुनियो गई, रात दी गल सुनियो गई, कोई ना चार तेरे पीछे ना मुड़ियो गो, पीछे ना मुड़ियो गो। डांडा दे काले काले चेहरे, हर डांडा दसे और मंजिल हंसे। आहट से डरियो गो, आहट से डरियो गो, खौफ के अंदर लग के डेरे। ढोले से चलियो गो, ढोले से चलियो गो, रास्ता दे काले काले चेहरे, डर डाडा डसे मंजिल हंसे, डर डाडा डसे। क्या हुआ बेटा, क्या हुआ? तुम खड़े खड़े क्या देख रहे हो? डॉक्टर को जल्दी फोन करो। डॉक्टर साहब जल्दी आइए, पता नहीं मेरी बेटी को क्या हो गया। एक और शिकार। तुम्हारे 5000 FB फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते। देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपनेपन की जरूरत है। आप उसे ज्यादा से ज्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज्यादा से ज्यादा समय बिता सके। इसी से उसकी रिकवरी जल्दी होगी। ओके डॉक्टर, थैंक यू। कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं। भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है। दूसरों की तकलीफों का मजाक बना देते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं। हम इतना जरूरत से ज्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है। है तू, दिखला के जिंदा है तू।
हम पर परागे मांगे हर जान तू जो फैसला रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही तो हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, बंदे हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान આજે તમે બધા અહીંયા પધાર્યા છો તો તમારો પીડી શાહ પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ભારત દેશ છે 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. જ્યારે આપણે આઝાદ થયા તો આઝાદી મળી ગઈ હતી, પણ આપણી પાસે કોઈ વ્યવસ્થા નહોતી, કોઈ કાનૂન નહોતા. તો આ દેશ ચલાવવો કેવી રીતે એ મુશ્કેલી હતી. ત્યાર પછી આ 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું આ બંધારણ અમલમાં આવ્યું અને બંધારણ સમિતિની જે રચના કરવામાં આવી એ રચનાએ આ બંધારણ સમિતિમાંથી પસાર કર્યું હતું અને 26મી જાન્યુઆરીએ તેનો અમલ આખા દેશમાં કરવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે બંધારણે જ આપણને ઘણા બધા હકો આપ્યા છે, ઘણા બધા અધિકારો આપ્યા છે, ઘણી બધી ફરજો આપી છે. તો આપણે સૌ આ હક, આ ફરજનો ઉપયોગ કરી અને દેશના વિકાસમાં, સમાજના વિકાસમાં આપણે યોગ્ય ફાળો આપી રહ્યા છે. જો એમાં ખાસ કરીને આપણે આજે એક શૈક્ષણિક સંસ્થામાં મળ્યા છે તો આ શૈક્ષણિક સંસ્થાની અંદર આપણને એક અધિકાર આપણા બંધારણમાં શિક્ષણનો અધિકાર પણ આપેલું છે. 6 વર્ષથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકને શિક્ષણ આપવું ફરજિયાત છે અને મા બાપની પણ ફરજ છે કે તેઓ બાળકને શિક્ષણ આપે અને બાળકનો પણ હક છે કે તે શિક્ષણ મેળવે. તો આ બંને વસ્તુ ખાસ કરીને આજે એક વાત આપણે કહીએ છીએ કે આપણા જ ગામની અંદર 3 સ્કૂલ આવેલી છે. એક પ્રાઇમરી, એક સીમ શાળા અને એક પીડી શાહ હાઈસ્કૂલ. આ 3 સ્કૂલ આપણને આ હક નીચે મળેલી છે. તો આપણે તેનો મહત્તમ ઉપયોગ કરીએ અને આપણા બાળકોને 100% શિક્ષણ મળી રહે તેની વ્યવસ્થા કરીએ તો જ આ દેશ, ગામ કે કુટુંબ આગળ આવી શકે છે. તો આ તકે હું ફરી વખત આપ સૌ અહીં આવ્યા છું તે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.